વડોદરા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખ જ્યોત્સનાબેન વસંતભાઈ રબારીની અધ્યક્ષતામાં મળી હતી। બેઠકમાં પંચાયતના ઉપપ્રમુખ કમલેશ પટેલ, કારોબારી અધ્યક્ષ કેરવીબાગ ગિરિરાજસિંહ વાઘેલા સાથે અન્ય સભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વહીવટી વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। સામાન્ય સભામાં ગત 25મી મેના રોજ યોજાયેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા તેમજ તેની અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહી નોંધ પણ રજૂ કરવામાં આવી હતી। બેઠકમાં જિલ્લા પંચાયતને મળેલા અધિકારીની સત્તા સુપ્રત કરવા અંગે પણ ચર્ચા કરાઈ હતી। મનરેગા યોજના અંતર્ગત 2025-26ના વર્ષનું લેબર બજેટ મંજૂર કરવા અંગેનો મુદ્દો પણ સભામાં રજૂ કરાયો હતો। આ ઉપરાંત 15મા નાણાં પંચ અંતર્ગત 10% જિલ્લા કક્ષાના વર્ષ 2025-26ના વિકાસ પ્લાનને મંજૂરી આપવા અંગે ચર્ચા કરાઈ હતી। પંચાયતના વર્ષ 2025-26ના અંદાજપત્રમાં બાંધકામ શાખા હેઠળ જિલ્લા પંચાયત ભવનના મેજર રિનોવેશન માટે ₹200 લાખના કામને પ્રાથમિક મંજૂરી આપવા અંગે સભામાં ચર્ચા થઈ હતી। ખાસ કરીને આ સભા દરમિયાન વિવિધ વિકાસલક્ષી કામો, વહીવટી મુદ્દાઓ, જિલ્લા પંચાયતના આગામી આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। બેઠકના અંતે અધ્યક્ષની પરવાનગીથી અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। આજરોજ વડોદરા જિલ્લા પંચાયતને મળેલી ખાસ સામાન્ય સભામાં સર્વે સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહી અધિકારોની સત્તા સુપ્રતિ કરવામાં આવી। 16મા નાણાં પંચનું આયોજનની ચર્ચા કરવામાં આવી। વિકાસલક્ષી કામોમાં ચર્ચા કરવામાં આવી। આજ રોજ અમારી સામાન્ય સભા હતી જિલ્લા પંચાયતની, અને એમાં અમે 16મા નાણાં પંચનું આયોજન કર્યું છે। સત્તા સુપ્રતિનો કાર્યક્રમ હતો, અને બીજું કે અમારા જિલ્લા પંચાયતમાં અમે મેયર, ડેપ્યુટી મેયર એ લોકોને ઇન્વિટેશન મોકલ્યું હતું, ખાલી શુભેચ્છા માટે। એ લોકો આવ્યા અને અમારી ઓફિસ બેઠા, મળી અને ગયા। એનાથી એક વસ્તુ થઈ કે ભાઈ આજે નગરપાલિકાના આજે મેયર, ડેપ્યુટી મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સાથે સંકલન થાય, પરિચિત થાય, તેનાથી અમારા કાર્યો નગરપાલિકાના હોય, મહાનગરપાલિકાના અને જિલ્લા પંચાયતના સરળ થાય, એ હેતુથી અમે એમને બોલાવ્યા હતા, અને અમારી સામાન્ય સભા ખૂબ સરસ રીતે પૂર્ણ થઈ।